तो नमस्कार दर्शक मित्रों, प्रत्येक वीडियो तारो स्वागत है मित्रों। तो मित्रों एक सोशल मीडिया में कीर्ति पटेल वीडियो खूब वायरल थी रही है मित्रों। जेમાં कीर्ति पटेल द्वारा सरखेર भारतीय आश्रम में रेड पाड़વામાં આવી मित्रों। ત્યાં અવનવા કપડા સ્ત્રીઓના મળી આવ્યા છે મિત્રો આશ્રમમાંથી। તે कीर्ति पटेल વિડીયોમાં સ્પષ્ટ કરી રહી છે મિત્રો। તો મિત્રો તમે આગળ વિડીયો જોવા માંગતા હો તો ચેનલમાં નવા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો મિત્રો। તો મિત્રો આગળ તમે વિડીયો જોવા कीर्ति पटेल द्वारा શું રજૂઆત થઈ રહી છે આશ્રમમાં મિત્રો અને શું આખી ઘટના છે તે મિત્રો આગળ વિડીયોમાં જોવો તો તે પહેલા તમે સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। तो मित्रों हूँ आज आई छू सरखेज भारतीय आश्रम नी अंदर अने तमने हूँ बतावीश के बापूना रूम ना कबट नी अंदर शू शू वस्तु छे ने ए आजे मारो एक अजीब सवाल तो ए छे के आ बापूनो रूम छे ऋषि भाई नो रूम बापू तो नहीं केवा लागे એટલે બાપુ તો નહીં કહું કેમ કે સાંસારિક એક જીવન જીવે છે સનાતની જીવન ન કહેવાય આને જે હું તમને બતાવું છું ને તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના સોરિયા ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ અને લેડીઝના કપડા જ નહીં તમામ સામગ્રી આવો બતાવો સમજો ऋषिभाई आ तमारा से आउ तमारा वे ओहो तो जो ऋषि बाप अरे सॉरी ऋषिभाई ना कबट ની અંદર થી આમ જો આ જો શરમદાયક વસ્તુ નીકળે છે આમ જો મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં અરે નકરી આમ જો હા હા બાપુને ગંદી લાગે છે આ એક સનાતન ધર્મ ને લજાવવાની વાત છે અમે તમારા રિલેશન ને અપોડતા નથી પણ જો તમારે આવી જિંદગી ને તમારે આવા રિલેશન થી જીવવું જોઈએ ને તો આ તમે આ ધર્મ છોડી દો તમે એક સનાતન ધર્મ ને લજી રહ્યા છો તમે એક સંસારિક જીવનમાં જતા રહ્યો આ શરમ આવે છે કબાટ ને જોઈ જો તમે ખાલી જો કેટલી ગંદી રીતના બધું પડ્યું છે જુઓ ખાલી જો હવે બાપુ મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને કે તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે એ શું હાથમાં છે જો તમને બતાવું પછી સેક્સી લાઈટ ડ્રેસ જો હવે આવા કપડા પહેરે છે કોણ જીન્સ ઓય આ માં કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે હા ઋષિભાઈ કહેશે સોરી તમને મારા બાપુ કહેવા નથી અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો તમે સનાતન ધર્મ ને લજી રહ્યા છો અરે આ કોના કપડા કોના છે જો ખાલી અંદર ટી શર્ટ તો જો ઓહો આમ જો આમ જો ખાલી જો તમે શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે કઈ લેડીઝના છે તમને ખબર છે મને ખબર છે પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે જો ઓહો તમે સનાતન ધર્મને લજી રહ્યા છો તમે સાંસારિક જીવન જીવો અને આ બધું છોડી દો આમ જો આ કોના કપડા છે ને જો તમે જાણો છો હું જાણું જો આ તો બધું નીકળતું જ જઈશ બોલો આમ જો શરમ આવે છે શરમ અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે અહીંયા રખડતા હતા મને શરમ આવે છે કેમ કે મારા ઘણા એવા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા એટલે ફેંકવા પડ્યા જો બાપુ પેન્ટ લાગે છે આ બધા જોઈ લો છોકરાના રમકડા મને લાગે છે ગામમાં સાસરિયું ગામમાં પિયર અહીંયા જ છે અને અમને એવા વાવડી મળ્યા હતા કે રાતના 11 વાગ્યા પછી આશ્રમમાં આવે છે સવારે વહેલા 5 વાગે જતા રહે છે આ તમારા સામે પ્રૂફ છે જોઈ આથી વિશેષ તમારે શું પ્રૂફ જોઈએ બીજું જુઓ ખાલી કપડા જુઓ હજુ જો છોકરો પ્લાનિંગ કરતા હતા શું કોનું છે જો અરે હજુ તો નીકળતું જ જાય સમજો આ સાઈઝ જો શરમ આવે છે મને આજે લેડીઝ થઈ નહીં ઓહો માય ગોડ જો આવા કપડા રાખવાના
અને ફેન્સી રાખવાના તો આની કરતા તમે આ ધર્મ જ છોડી દો. બરાબર? આ જો મેકઅપ, તમે કયો મેકઅપ કોનો છે, બધું હજુ ઘણું બધું છે. બરાબર? શરમ આવે છે આજે. અને ઋષિ ભારતી બાપુ, એટલે સોરી ઋષિભાઈ, તમે જવાબ આપજો કે આ કપડા તમારા રૂમમાં કઈ લેડીઝ ના છે. તમે કયો અમને, અમારે તો નથી બોલું કઈ લેડીઝ ના છે, બધા જાણે જ છે, પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝ ના કપડા છે. વિચાર કરો તમે. તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. બે હાથ જોડું છું તમને.